બનાસ ડેરી અને લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ। ટેટોડામાં નર્મદાના નીરથી તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર। બનાસકાંઠા જિલ્લામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે ડીસાના ટેટોડા ગામ માટે નર્મદાના નીર આશીર્વાદ સમાન સાબિત થયા છે। બનાસ ડેરીના સહયોગ અને ગ્રામજનોની લોકભાગીદારીથી નિર્મિત તળાવમાં સરકારે નર્મદાનું પાણી ઠાલવતા ખેડૂતો હવે રણ જેવી સૂકી જમીનમાં હરિયાળી લાવી રહ્યા છે। અગાઉ પાણીના અભાવે ટેટોડા ગામના ખેડૂતો ખેતી કરી શકતા નહોતા અને મસમોટી જમીનો પડતર પડી રહેતી હતી। પશુપાલન અને ખેતી પર નભતા આ વિસ્તારમાં ખેડૂતો દર વર્ષે મોટું આર્થિક નુકસાન વેઠતા હતા। આ જે અમારે નર્મદા યોજનાનું પાણી આવવાથી લાખો લોકોને ફાયદો થઈ ગયો છે। અમારા ગામ અને આજુબાજુના ગામમાં પણ જે પાણી કેનાલનું પાણી આવે ગામમાં એને લોકોને ફાયદો થઈ ગયો ખૂબ। અને અમારા ગામની 20-25 બોરની અંદર પાણીના તળ 400 ફૂટે હાલે ઊંચા આવી ગયા। અમારે ગામમાં આજે ટેટોડામાં તળાવ ખણ્યો છે, ત્યારે પાણી આવ્યું છે। પાણી આવવાથી લોકો પશુપાલનમાં કરી શકે છે, ખેતી પણ કરી શકે છે, બાળકોને સ્કૂલે ભણાવવા મૂકી શકે છે। પહેલાં પાણી નહોતું તો સ્કૂલે બાળકો ન જતા, ખેતી પણ એ બંજર થઈ ગઈ હતી અને પાણી બહુ ઊંડા હતા, 900 ફૂટના તળ બોર કરીને લોકો થાકી ગયા હતા। અત્યારે પાણી તળાવમાં આવવાથી લોકો ખુશ છે। જોકે હવે તળાવ ભરાઈ જવાથી અંદાજે 20 થી 25 જેટલા ખેડૂતોએ આ તળાવમાંથી કનેક્શન મેળવી મોટર મૂકીને સિંચાઈ શરૂ કરી દીધી છે। ખેડૂતો હવે આત્મવિશ્વાસ સાથે પૂરતી ખેતી કરી રહ્યા છે। માત્ર સીધી સિંચાઈ જ નહીં, પરંતુ તળાવ ભરાવાને કારણે ગામના કૂવા અને બોરના તળમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। પહેલા બોરના તળ ખૂબ ઊંડા ગયા હોવાથી પાણી ખેંચવામાં મુશ્કેલી પડતી અને પ્રેશર મળતું નહોતું। હાલમાં તળાવના રિચાર્જિંગથી જમીનમાં પાણી ઉતરતા બોરના પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે, જેનાથી ખેડૂતોને હવે ખેતી માટે પૂરતું પાણી પણ મળી રહ્યું છે। પહેલાં પરિસ્થિતિ અમારી ખૂબ ખરાબ હતી। અહીંયા 800 ફૂટે ખારા પાણી હતા, 20 ફુવારા ચાલતા હતા। મારી પાસે 35 થી 40 વીઘા જમીન છે, એની અંદર આજે આ તળાવનું પાણી નાખતા એવી અમારી સારી પરિસ્થિતિ છે। ને અમારું કહેવાનું એવું થાય છે કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, અને અમને આ સાલ ઉનાળાની અંદર જો પાણી આપે તો ખેડૂતોને બધાને સારું રહે એવી અમારી વિનંતી છે। આ વિસ્તારમાં વર્ષો પહેલાં પાણી સારા હતા। છેલ્લા 10 વર્ષથી લોકો બોર કરતા હતા, રેતી આવતી હતી અને બોર ભરાઈ જતા હતા। બોર 12 મહિને 2 વર્ષે બોર કરવો પડે અને બોર નિષ્ફળ જાય, એવા છેલ્લા 10-15 વર્ષથી ખેડૂતોને બહુ તકલીફ પડી। આ સાલ સરકારશ્રીની યોજના મુજબ તળાવ ઊંડા કર્યા અને આ ટેટોડા ગામે તળાવમાં નર્મદાનું પાણી આવ્યું। એ જે આજુબાજુના ખેડૂતોએ તળાવમાંથી વાવેતર કર્યું એ બદલે ખેડૂતોને ફાયદો ખૂબ થયો। આ તળાવની અંદર હાલ 20 મોટરો ચાલે છે, કનેક્શન સરકારે કનેક્શન આપ્યું છે, કનેક્શનથી 20 મોટરો ચાલે છે। તે પાણી બેઠું છે એટલે ખેડૂતોને વાવેતર સારા થયા શિયાળુમાં, અને મારા ગામની 50-60% જમીન આ તળાવમાંથી ભીની છે। તે બદલ સરકારશ્રીનો અને આ વિસ્તારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત સરકારના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકાર અને ભારત સરકારના દરેકનો આ તળાવ ભરાવા બદલ આભાર માનું છું।